નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર નજર કરીએ તો પાટણમાં બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનું કૌભાંડ સામે આવ્યું. ફાર્માસિસ્ટની મદદથી બોગસ તબીબે શિશુનો સોદો કર્યો. ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીની આ કૌભાંડમાં મોટી ભૂમિકા સામે આવી છે. નિષ્કા હોસ્પિટલનો કર્મચારી અમૃત રાવળ તેની પણ સંડોવણી સામે આવી છે. ફાર્માસિસ્ટની મદદથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે બાળક વેચ્યું. પારકા બાળકને અનાથ હોવાનું કહી દત્તક આપી દીધું. નિસંતાન દંપતીને બાળક 1.20 લાખમાં વેચી દીધું હતું. રાધનપુર પાલિકામાંથી બોગસ જન્મ પ્રમાણપત્ર પણ બનાવરાવ્યું. બાળક બીમાર રહેતા દંપતીએ બાળક પરત કર્યું. બાળક પરત લઈ સુરેશ ઠાકોરે પૈસા પાછા ન આપ્યા અને દંપતીએ ફરિયાદ કરતા બાળક વેચવાનું આ સમગ્ર કૌભાંડ ખુલ્યું છે. બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. બાળક વેચવાના કૌભાંડ અંગે પણ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણની અંદર બાળ તસ્કરીનું કૌભાંડ સામે આવી રહ્યું છે. એક બાળકની લેવેચ થઈ હોવાનું સામે આવ્યું છે. અનાથ બાળક ગણાવી તેને દત્તક આપી દેવામાં આવ્યું. બાળક કોનું છે તે હજી સુધી સામે નથી આવ્યું. બાળક ક્યાંથી લાવ્યા તે સામે નથી આવ્યું, પરંતુ સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ આ બાળકને વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. 1,20,000 રૂપિયા લઈને આ બાળકને વેચવામાં આવ્યું. જે દંપતીને આ બાળક વેચવામાં આવ્યું, બાળક બીમાર રહેતા તેની સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ વારંવાર બીમાર રહેતા દંપતીએ બાળકને પરત આપી દીધું. પરંતુ સુરેશ ઠાકોરે પૈસા પાછા ન આપ્યા એટલે દંપતી ફરિયાદ કરવા પોલીસ પાસે પહોંચ્યું હતું અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાળ તસ્કરીનું આ કૌભાંડ, જેમાં નકલી ડોક્ટર સામે આવે છે, નકલી હોસ્પિટલ સામે આવે છે, ધરપકડ કરવામાં આવે છે અને અસલી ડોક્ટર જે નિવેદન આપી રહ્યો છે તેના પ્રમાણે આ બાળકને પહેલા કોઈ અલગ વ્યક્તિ લાવ્યું હતું અને બાદમાં કોઈ અલગ વ્યક્તિ લાવ્યું. ભરત પ્રજાપતિ લાઈવ જોડાયેલા છે અમારી સાથે. ભરત, જે પ્રમાણે બાળ તસ્કરીનું આ કૌભાંડ સામે આવ્યું છે, કોના કોના નામ ખુલી રહ્યા છે આમાં? ચોક્કસથી કિન્નરી, બાળ તસ્કરીનું જે કૌભાંડ સામે આવ્યું છે, એટલે કે પગેરું સામે આવ્યું છે, તેનું મૂળ જળ છે સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી. છેલ્લા ઘણા વર્ષોથી સુરેશ ઠાકોર નામનો જે વ્યક્તિ છે તે આરોગ્ય વિભાગ તેમજ ભાજપના નેતાઓના ઇશારે હોસ્પિટલ આખી ચલાવતો હતો. આઈસીયુ સાથેની જે હોસ્પિટલ ચલાવતો હતો. અવારનવાર તેની ઉપર ફરિયાદ થઈ હતી, પરંતુ રાજકીય નેતાઓના હાથ તેમજ આરોગ્ય વિભાગના હાથના કારણે તે અવારનવાર બચી જતો હતો. પરંતુ ફરી એક વખત એસઓજી પોલીસને સમગ્ર જે નકલી હોસ્પિટલ ચાલે છે તેનું પગેરું મળ્યું હતું. ત્યાં ગાડી રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન લગભગ 13,98,000થી વધારાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ સુરેશ ઠાકોરને રિમાન્ડ માંગવામાં આવે છે. 3 દિવસના રિમાન્ડની અંદર એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવે છે કે બાળ તસ્કરી સુરેશ ઠાકોર નામનો જે વ્યક્તિ છે તે એક બાળક લઈને પાટણની નિષ્ઠા હોસ્પિટલની અંદર દિવેશ શાહ કરીને જે ડોક્ટર છે ત્યાં ગાડી તેને સારવાર અર્થે આવે છે અને સારવાર માટે ત્યાં ગાડી 14 દિવસ રાખવામાં આવે છે. આ 14 દિવસના સમયગાળાની અંદર હોસ્પિટલની અંદર ફરજ બજાવતા નરેન્દ્ર દરજી તેમજ અમૃત રાવલના જે વ્યક્તિઓ છે, 2 વ્યક્તિઓ જે ફાર્માસિસ્ટનો વ્યવસાય કરે છે, અને તેઓની સાથે તેઓનો સંપર્ક થયો હતો અને ત્યાં ગાડી બાળકને 1,20,000ની અંદર આપવાનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો. પ્રથમ 51 રૂપિયા ટોકન પેટે લેવામાં આવે છે અને ત્યારબાદ 51,000 રૂપિયા લેવામાં આવે છે. 14 દિવસના સારવાર બાદ ફરી એક વખત બાળકને સ્વસ્થ થતા તેઓને આપી દેવામાં આવે છે, એટલે કે સુરેશ ઠાકોર જે નકલી ડોક્ટર છે તેને આપી દેવામાં આવે છે. ત્યારબાદ સુરેશ ઠાકોર છે રાધનપુરની ખ્યાતનામ હોસ્પિટલ છે ત્યાં ગાડી હાલ જે રીતે અરજી સામે આવી છે, સહી સિક્કા વગરની જે અરજી સામે આવી છે તેની અંદર સાંઈ કૃપા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા 3 અલગ અલગ જે ડોક્ટરો છે તેઓનો દ્વારા બર્થ સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે. ફરી એક વખત બાળકની તબિયત લથડતા ફરી એક વખત આ જ એક જ બાળકના બીજા માતા પિતા તરીકે નીરવ મોદી અને તેની સાથે એક મહિલા આવી હતી અને તેને અહીંયા એડમિટ કરવામાં આવે છે. સમગ્ર જે રીતે રેકેટ સામે આવ્યું છે, અલગ અલગ એક જ બાળકના 2 માતા પિતા સામે આવે છે અને પોલીસે સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે 1,20,000માં જે બાળકનો સોદો થયો હતો, ત્યારબાદ રૂપિયા એટલે કે જે ડોક્યુમેન્ટ કાગળિયા આપવાના છે તે કાગળિયા ન આપતા જે સોદો છે તે નીરવ મોદી દ્વારા સુરેશ ઠાકોરને કહેવામાં આવ્યું હતું કે મેં આપેલા રૂપિયા પરત આપો, પરંતુ સુરેશ ઠાકોરે તે પરત ના આપ્યા અને સમગ્ર બાબતે નીરવ મોદી દ્વારા એસઓજી પોલીસની અંદર ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધવાતા સાથે જ અત્યારે એસઓજી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ અહીંયા સૌથી મોટી બાબત છે કે પાટણ
ના નિષ્ઠા હોસ્પિટલની અંદર 14 દિવસ ત્યારબાદ 7 દિવસ બાળકે સારવાર જી, લીધી, કરે. તેમ છતાં નિષ્ઠા હોસ્પિટલના ડોક્ટર જે દિવેશ શાહ છે તે પણ શંકાના દાયરા હેઠળ છે, કારણ કે આટલી વખત સારવાર લીધી તેમ છતાં તેઓની શંકા ગઈ, તેમ છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરી. બીજી બાજુ જી. પોલીસ હજુ સુધી જે મેન પગેરું છે કે બાળકનું બર્થ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યું, કારણ કે રાધનપુરની ખ્યાતનામ હોસ્પિટલ છે, બાળકને એટલે હોસ્પિટલને બચાવવાના ક્યાંક ને ક્યાંક પોલીસ ધાક પીછોડા કરી રહ્યો એ રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કિન્નરી. જી, ધન્યવાદ ભરત આ માહિતી માટે.